પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા આજે ખેડૂતો માટે કર્યો ઐતિહાસિક નિર્ણય। પીએમ મોદીનો નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો। દેશના 9 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા આજે ખેડૂત માટે કર્યો ઐતિહાસિક નિર્ણય। પીએમ મોદીના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો। દેશના 9 કરોડ ખેડૂતોએ કિસાન સન્માન નિધિનો લાભ લીધો। 17મા હપ્તાનો 20,000 કરોડ રૂપિયા આપવાના કામ ઉપર પીએમ મોદીએ કર્યા હસ્તાક્ષર। ખેડૂતમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। ખેડૂત આગેવાન જયેશ પટેલ પીએમ મોદીના નિર્ણયને આવકાર્યો। જયેશ પટેલ ખેડૂત આગેવાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે અને સાથે પ્રથમ નિર્ણય ખેડૂતો માટે કર્યો છે। એક ખેડૂત તરીકે ખૂબ જ ગર્વ થાય। ખેડૂત સન્માન નિધિ જે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે પ્રથમ વડાપ્રધાન બન્યા પછી ત્રીજી વખત બન્યા પછી પ્રથમ વખત જે રીતે રિલીઝ કર્યો છે, પ્રથમ કામ ખેડૂતો માટે કર્યું છે। લગભગ 9 કરોડથી પણ વધારે ખેડૂતો માટે 20,000 કરોડ રૂપિયા આજે તમામ ખેડૂતોના ખાતામાં આપવાની જે જાહેરાત થઈ છે અને મોદી સાહેબે પ્રથમ કામ જે ખેડૂતોનું કર્યું છે એ ખેડૂતો માટે ગર્વ થાય છે, અમને આવકારીએ છીએ। ખાસ કરીને ત્રીજી વાર વડાપ્રધાન થયા પછી જે ખેડૂતોને આત્મસન્માન આપવાનું એમણે જે કામ કર્યું છે એમને વધાવીએ છીએ અને આવનાર દિવસો ચોક્કસ ખેડૂતો માટે આ સરકાર કામ કરશે એ માટે ખૂબ ખૂબ મોદી સાહેબને અભિનંદન આપીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, શનાદીસ ન્યૂઝ, સુરત।